ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જેટકો દ્વારા કરવામાં આવેલી ભરતીના સંદર્ભમાં પોતાની અરજીઓને ન્યાય મળે તે માટે શિક્ષિત બેરોજગારોમાં પોતાની આશાઓનું ખંડન થતા ધરણા પર ઉતરી આવ્યા છે। મારું માનવું ફક્ત આ એક જ વિભાગ નથી, આવા ઘણા બધા સરકારી વિભાગો છે જેમાં તેઓ પોતાની કારકિર્દીને અનુરૂપ નોકરી મેળવી શક્યા નથી અને પોતાની કારકિર્દીના અધિકારોથી વંચિત રહી ગયા છે। શું આ લડત વંચિત રહી ગયેલા દરેક શિક્ષિત બેરોજગાર માટે કારગર થશે કે પછી તેઓનું ભાવિ પણ કદાચ ધરણામાં અને અધિકારની લડાઈમાં ભૂંસાઈ જશે? ચોરી તમારે જોન લાગે।